શીતળતા અપાર. આ કથામાં સાંભળીએ સૌ હરિભક્તોના સાચા સગા એવા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના દિવ્ય પ્રસંગ. મહંત સ્વામી મહારાજ કેવા હતા? સગા સૌના, શીતળતા અપાર. તો એમના જે બધા ભક્તો છે, જે કોઈ એમના યોગમાં આવ્યા છે, તો એમને મહંત સ્વામી મહારાજ પોતાના સાચા સગા માને છે. જેમ આપણા કોઈ સગા હોય રિલેટિવ, તો આપણને એના માટે એક પ્રકારનું નેચરલ હિત હોય, એના માટે એક પ્રકારની લાગણી હોય. એને દુઃખ આવે તો આપણે દુઃખમાં મદદ કરીએ. નહીં આપણા સગા હોય, આપણા માતા પિતા હોય, આપણો દીકરો હોય કે ભાઈ હોય, પત્ની હોય, તો સહેજે સહેજે આપણને એના માટે હેત હોય. તો મહંત સ્વામી મહારાજ માટે શું લખ્યું? સગા સૌના. એ તો સૌના સગા છે. એમને પોતાના કુટુંબનો ત્યાગ કર્યો અને આજે આખા સત્સંગ સમુદાયના સાચા સગા પોતે બન્યા છે. તો જો એમને પોતાના ભક્તોનું સુખ દુઃખની અંદર તરત પોતે ધ્યાન રાખે. સ્વામી ત્યાં સુરતમાં બિરાજમાન હતા. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મજયંતિ મહોત્સવ થયો ને 2016માં, અને પછી તે વખતે સ્વામીના ભોજન દરમિયાન બધી વાતો નીકળી. તે વખતે આટલું મોટું ગ્રાઉન્ડ 400 એકરમાં આખો જન્મજયંતિ મહોત્સવ હતો. પછી સંતોએ સ્મૃતિ કરી, સ્વામી 81નો સમયો કર્યો ત્યારે આપણે 200 એકરમાં, 85નો સમયો 200 એકરમાં આપણે કરેલો. 85માં ગુણાત્યાન સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ, એની સ્મૃતિ થઈ. પછી એકદમ એની સ્મૃતિ કરતા ભદ્રેશ સ્વામી બોલ્યા કે 85ના સમયમાં એકદમ બહુ જ વરસાદ પડેલો, બધો મંડપ પણ પડી ગયેલો. તો મહંત સ્વામી મહારાજે યાદ કર્યું કે હા, કે અમારી ત્યાં મહંત સ્વામી મહારાજ તે વખતે લેન્ડસ્કેપની સેવા બધી કરતા ને, કે અમારી લેન્ડસ્કેપની જે ઓફિસ છે ત્યાં વચ્ચેથી જ પાણીની મોટી નીક કાઢેલી. આ બધું પાણી ભરાઈ ગયું છે સભા મંડપમાં, એટલે પછી એની સ્મૃતિ કરી. પછી તે વખતે ભદ્રેશ સ્વામી એક પ્રસંગની સ્મૃતિ કરી કે સ્વામી 85ના સમય વખતે મને યાદ છે કે બધા વોલેન્ટિયર સેવા કરતા હતા ને, અને બહુ તરસ્યા થયા, તરસ લાગીને, ક્યાંય નજીકમાં પાણીની વ્યવસ્થા જ નહોતી. એટલે બધા એકબીજાને પાણીનું પૂછતા હતા, અને તમને ખ્યાલ આવી ગયો. મહંત સ્વામી મહારાજ તે વખતે એમની ઓફિસમાં બેઠા હશે ત્યાં, જે ગાર્ડનિંગનું આખું લેન્ડસ્કેપ વિભાગની, અને મહંત સ્વામી મહારાજના પીવા માટે પાણીનો જગ એમના સેવકે રાખ્યો હોય, એટલે સ્વામીને પણ પાણી પીવું પડે ને એના માટે. અને કે તમે જોયું કે આ બધા કાર્યકરો પાણી કરે છે અને કંઈ પાણી છે નહીં, તો કે તમે તરત જ તમારો જગ આપી દીધો અને ભદ્રેશ સ્વામીને જ આપ્યો, અને કે આ બધા યુવકોને પાણી પીવડાવી દો. તો જો કે કેટલી બધી ગરમી હતી ને આપણને તો કે આપણા માટે પાણી રાખવાનું મન થાય ને. જો મહંત સ્વામી મહારાજ કેવા છે, ત્યારનો આ પ્રસંગ છે કે આવા હરિભક્તોની પણ ચિંતા કરે. સ્વામી ત્યાં ગોંડલમાં હતા અન્નકૂટનો ઉત્સવ કરવા માટે. હમણાં જ ગુરુપદે આવ્યા પછીનો પ્રસંગ છે, 2017 કે 18નો હશે. તો ત્યાં અન્નકૂટનો ઉત્સવ કરવા માટે હતા, અને પછી યોગીજી મહારાજના સ્મૃતિ મંદિરથી દર્શન કરીને સ્વામી ત્યાં અક્ષરદેરીમાં આવવાના હતા અન્નકૂટની આરતી બધું કરવા. તો બધા એટલા બધા હજારો હરિભક્તો ચોગાનમાં હતા, અને બધા આમ સ્વામીને પડાપડી કરીને જય સ્વામી કરતા હતા, અને સ્વામી પણ બધાને આમ જય સ્વામી કરતા હતા. એમાં સ્વામીએ જોયું કે અમદાવાદના પેલા એક અંધ હરિભક્ત છે કિશોરભાઈ. હવે તો બિચારા પ્રજ્ઞાચક્ષુ, અંધ છે, એમને દેખાય નહીં, એટલે ગિરદીમાં એમને તો પ્રોબ્લેમ થઈ જાય, એટલે દૂર ઊભા હતા ખૂણામાં. અને સ્વામી જોઈ ગયા આટલા બધાની વચ્ચે, એટલે સ્વામી એકદમ આમ ગોલ્ફકાટ ઊભી રાખો, કિશોરભાઈ છે, ઊભી રાખો કરવા માંડ્યા. એટલે સંતો જોવા માંડ્યા કોની વાત કરે છે. પછી સંતોને ખ્યાલ આવી ગયો કે આ પેલા અંધ હરિભક્ત દૂર ઊભા છે ને, એનું સ્વામી ચિંતા કરે. એટલે કીધું કે સ્વામી તમે ચિંતા ના કરો, આપણે અહીંયા ગિરદી મજા નહીં આવે, અમે શાંતિથી આપણી સાથે મુલાકાત થઈ વ્યવસ્થા કરી દઈએ છીએ. પછી સ્વામી ત્યાં અક્ષરદેરીમાં ગયા, અને ત્યાં બધો થાળ ગવાય અને આરતી થઈને પછી ઉપર અન્નકૂટની આરતીમાં સ્વામી જવાના હતા. તો ત્યાં ઠાકોરજીનું જે ભંડક હોય ને વાઘા રાખે, ત્યાંથી સ્વામી પછી લિફ્ટમાં બેસીને ઉપર જવાના હતા. તો ત્યાં જ પેલા કિશોરભાઈને સંતોએ અગાઉથી બેસાડી રાખેલા. એટલે મહંત સ્વામી મહારાજ ત્યાં ગયા, ને પછી કિશોરભાઈને જોયા, બહુ રાજી થઈ ગયા. સ્વામી એમને મળ્યા, આશીર્વાદ આપ્યા, અને કિશોરભાઈ તો એટલા બધા ગદગદ થઈ ગયા કે આટલી હજારોની ગીરદીમાં કે મને તો આશા નહોતી કે મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પણ મળશે. આ લાખો હરિભક્તો આવ્યા હોય ને, એમાં બિચારા અંધ, પણ મહંત સ્વામી મહારાજે સામેથી એમને ત્યાં બોલાવ્યા, આશીર્વાદ આપ્યા, અને આવી રીતે સ્વામી એમની ચિંતા કરી. તો જો મોટા પુરુષ કેવા છે, ખરેખર આપણા સાચા સગા છે કે આવું બધું ધ્યાન રાખે. લીંબડીમાં સ્વામી હતા, અને સવારની પૂજા પૂરી થઈને પછી સ્વામી તો ઉતારે જવાના હતા, અને તે વખતે જાહેરાત કરી કે સાંજે 6:30 વાગે અહીંયા આ જ સ્થાને પારાયણની શરૂઆત થશે. એટલે સ્વામી તરત જ આમ સેવક સંતો સામું એકદમ આમ એવી દ્રષ્ટિ કરીને જોયું ને, એટલે એમને થયું કે સ્વામીને કંઈક કહેવું છે. એટલે સંતો દોડીને પહોંચી ગયા કે સ્વામી શું છે. હવે જૂન મહિનો હતો 2018માં. એટલે સ્વામી કે આ જાહેરાત કરી 6:30 અહીંયા પારાયણ થશે, કે
ખબર પડે છે કેટલી ગરમી છે, બિચારા હરિભક્તો બધા બફાઈ જશે, મંડપે છે નહીં, અને આ ગરમીમાં કેમ ના બધા બેસશે. એટલે સ્વામીએ તરત જ આયોજક સંતો હતા, તો સેવક સંતોને તો ખબર ના હોય, લોકલ સંતોને જોયું એટલે એમને કહ્યું કે સ્વામી કંઈક કરીએ છીએ. એટલે સ્વામી પછી ઉતારે આવી ગયા, અને સ્વામી અલ્પાહાર કરતા હતા, પણ નાસ્તામાં સ્વામી ચિંતા કરી. સ્વામી કે આ 6:30 વાગે બોલાયા છે, આટલી ગરમીમાં બિચારા હરિભક્તો તો બફાઈ જશે. એટલે પેલા કોઠારી મંગલચરિત સ્વામી આવ્યા અને કીધું કે સ્વામી આપની વાત સાચી છે, પણ અમે છે ને 6:30 વાગે ત્યાં જોઈ લીધું છે, બહુ વાંધો નથી આવતો, ગરમી હોય છે પણ આમ સહન થાય એવી હોય છે. અને સ્વામી કે પણ મંડપ જેવું ના નખાઈ જાય. એટલે એમને કીધું કે સ્વામી આપ કહો છો તમે પ્રયત્ન કરીએ, પણ પવન એટલો બધો હોય છે ને એટલે આમ મંડપ રહેતો નથી, અમે વિચાર્યું હતું. તોય સ્વામીને સંતોષ તો ના થયો. સ્વામી કે કંઈક થાય તો સારું. એટલે સંતોષ થયું કે સ્વામીની આટલી બધી ઈચ્છા છે તો આપણે કંઈક કરી જ નાખીએ. એટલે પછી ગમે તેમ કરીને બધા સંતો મંડી પડ્યા, અને સાંજે 6:30 સભા પહેલા તો મંડપ પણ નખાઈ ગયો, કુલર પણ મૂકી દીધા. જોયું કે બાપા આટલી બધી ચિંતા કરે છે. પછી સ્વામી સાંજે ત્યાં સભામાં ગયા ને, એટલે આત્મા સ્વરૂપ સ્વામી કીધું કે સ્વામી જુઓ, આપે ચિંતા કરેલી હરિભક્તોની, તો સંતોએ તો મંડપે નાખી દીધો, થોડા થોડા અંતરે પેલા વોટર કુલર પણ મૂકી દીધા, એટલે હરિભક્તોને હવે કંઈ ગરમી લાગતી નથી. સ્વામી એટલા બધા રાજી થઈ ગયા ને. તો જો મોટા પુરુષ કેવા છે, ખરેખર આપણા સાચા સગા છે કે આવી નાની નાની ચિંતા કરે કે હરિભક્તોને ગરમી લાગશે. તો સગા સૌના શીતળતા અપાર, નિર્વિકારીને લઘુ આહાર. બીજું લક્ષણ કેવું કીધું? લઘુ આહાર, એટલે કે અલ્પ જેટલું સ્વામી જમે. તો આપણે બધા સાક્ષી છીએ, બધાએ વર્ષોથી જોયું છે કે મહંત સ્વામી મહારાજનો આહાર કેટલો બધો અલ્પ છે. 2018માં એપ્રિલ મહિનામાં સ્વામી ત્યાં ઓસ્ટ્રેલિયાના વિચરણમાં હતા, પર્થમાં બિરાજમાન હતા, અને તે વખતે સ્વામીના પેલો અલ્પાહારનો થાળ આવે ને, એમાં ચોકલેટ પણ આવી હશે, કોઈ હરિભક્તોએ બનાવી હશે. સ્વામી તો જનરલી કંઈ ચોકલેટ જમતા નથી, પણ એ દિવસે ખબર નહીં સ્વામી એકદમ આમ ચોકલેટ લીધી અને હાથમાં આમ હાથ ઊંચો કર્યો. એટલે સંતો તો રાજી થઈ ગયા, મહંત સ્વામી મહારાજે આમ ચોકલેટ લીધી. એટલે બધા સંતો કે સ્વામી જમો જમો, તમે કોઈ દિવસ ચોકલેટ જમતા નથી, આજે ચોકલેટ હાથમાં લીધી છે તો જમો, એમ કે એવું બોલ્યા. તો સ્વામીએ તો ચોકલેટ પાછી મૂકી દીધી. એટલે બધા સંતો કે સ્વામી તમે હાથમાં લીધેલી કેમ પાછી મૂકી? તો મહંત સ્વામી મહારાજ કે પછી ટેવ પડી જાય આપણને. એટલે સંતો કે સ્વામી આપને ટેવ ના પડે. તો સ્વામી કે તો પછી ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં કેમ લખ્યું છે? એટલે સ્વામીએ વાતનું રેફરન્સ આપ્યું કે એવું આવે છે ને ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં કે ટેવ તો એક સહજાનંદ સ્વામીને ના પડે, બાકી બધાને પડે. તો સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે ને. એટલે સંતો કે સ્વામી એ તો અમારા જેવા લોકો માટે વાત છે, તમે તો માયાથી પર છો, અક્ષર બ્રહ્મ છો, તમને કાંઈ ટેવ પડે નહીં, એટલે તમે જમો. પણ તોય સ્વામી તો એકદમ આમ ના જ લીધી, અને એકદમ આમ કે સાવધાન, એવું મહંત સ્વામી મહારાજ બોલ્યા. એટલે પછી એટલામાં પેલા સંચરિત સ્વામી છે ને, ખજૂરની વાડકી લઈને આવ્યા કે સ્વામી આમ થાળમાં મૂકવા. તો સ્વામી કે જો આવી રીતે લાવે એટલે અમારાથી ના પડાય, પછી કે અમારે ખાવું પડે, અને પછી કે ટેવ પડી જાય. એટલે પછી બધા કે સ્વામી તમને કંઈ ટેવ ના પડે. તો સ્વામી કે આજે તમે લાયા છો તો લઈએ છીએ, પણ કાલથી તો નહીં, લાવતા નહીં. પછી વિનયપ્રિય સ્વામી એમના સ્વામીના ભંડારી છે કે સ્વામી કંઈ વાંધો નહીં, આજે તમે લો, કાલથી અમે ખજૂરની વાડકી નહીં લાવીએ. પણ કે આ તો કોઠારી બાપાની ઈચ્છા હતી કે આપ ખજૂર જમો તો સારું, એટલે અમે લાવીએ છીએ. સ્વામી કે કોઠારી બાપાની ઈચ્છા છે તો કોક વાર લાવજો, પણ કે રોજ રોજ નહીં લાવવાનું. આમ સ્વામી તો ખરેખર એટલા બધા આમ સંયમના મૂળમાં આવી ગયા. પછી સ્વામીએ ઘડિયાળ સામું જોયું તો 8:20 વાગેલા. તો સ્વામી કે હમણાંથી થોડા દિવસથી આપણો નાસ્તો લાંબો ચાલે છે, આપણે કે વધારે ખાઈએ છીએ. એટલે ભાઈ સંતો કે સ્વામી એવું નથી, આ તમે ઘડિયાળ સામું ના જોશો, કારણ કે આપણું છે ને પૂજાનું સ્થાન દૂર છે, એટલે આપણે ત્યાંથી ટ્રાવેલ કરીને આવીએ એટલે આપણો નાસ્તાનો સમય જ મોડો ચાલુ થાય છે. એટલે તમને એવું લાગે છે કે નાસ્તો વધારે થાય છે, અને વચ્ચે વચ્ચે તમે પ્રસાદ આપો, બધી વાતો કરો, એટલે ખરેખર તમે વધારે નથી જમતા. પછી સંતો કીધું એમાં પાછા તમે તો ચાવો છો કેટલું બધું, એક જ વાર લો કંઈક વાનગી, અને કેટલું બધું ચાવો છો, એટલે આટલો બધો ટાઈમ જાય છે. પણ સ્વામી કે ના, આપણે કાલે છે ને આપણે એવું કરીએ કે જેટલો કોળિયો લઈને બાજુમાં એટલો જ કોળિયો એક બાજુમાં મૂકે, એટલે કે આપણને ખ્યાલ તો આવે કે આપણે ખરેખર વધારે તો નથી જમતા ને. તો બધા કે સ્વામી તમે આ કેટલું બધું વિચારો છો, તમે કાંઈ વધારે નથી જમતા, તમે ચિંતા કરશો નહીં. સ્વામી એક વખત ત્યાં સુરતમાં હતા અને સવારે પૂજામાં હરિભક્તોના દર્શન કરે ને તો આમ સરખા દર્શન નહોતા ત્યાં. એટલે પછી એમને ત્યાં સ્થાનિક સંત વિવેક દર્શન સ્વામીને વાત કરી. તો એમને કીધું કે સ્વામી તમને દર્શન પતી ગયા પછી કેમ કીધું? પહેલા કહેવું જોઈએ ને કે ખરેખર આપને લાઇટો નડતી હતી એટલે હરિભક્તોને દર્શન નતા થતા.
તો સ્વામી કે પહેલા મને એમ થયું કે કદાચ મારી આંખમાં ઝાંખપ આવી હશે, મને ખ્યાલ ના આવ્યો કે લાઇટો નડે છે, એટલે કે મને એવું લાગ્યું. પણ પછી કે તમને કહ્યું, પછી એકદમ જ એમના સેવક સંત ગુણવત્સલ સ્વામી જમાડતા હતા ને, તો કે સ્વામી જમવામાં પણ એવું જ તમને થયું છે. આ લાઇટને બદલે તમે એવું માન્યું કે ઝાંખપ આવી ગઈ છે, પણ ખરેખર લાઇટનો પ્રોબ્લેમ હતો. એમ તમે મનમાં એવું માની લીધું છે કે મારાથી જમાતું નથી. બાકી ખરેખર તમારાથી તમે ધારો તો વધારે જમી શકો. તો મહંત સ્વામી મહારાજ કે તમે આ બેની સરખામણી ક્યાંથી લાવ્યા? ક્યાં લાઇટની વાત ને ક્યાં જમવાની વાત? તો કે ના, હું તો એવું કહું છું કે તમે જેમ મનમાં કેવું ધારી લીધું કે મારી આંખમાં ઝાંખપ આવી ગઈ, એમ જમવામાં તમે એવું ધારી લીધું છે, એટલે કે તમે જમતા નથી. અને કે હવે રાત્રિનું ડિનરમાં તો તમે એક જ વાડકી ખાઓ છો, આમ આવડી નાની એક જ વાડકી, આટલું જ તમારું ફૂડ છે. તો સ્વામી કે આ તો કશું ના કહેવાય, કે તમે ધારો તો 2 વાડકી જમી શકો એવા છો. એટલે કે તમે એવું હોય ને તો થોડું વધારો જમવાનું રાત્રે. તો મહંત સ્વામી મહારાજ શું કહે કે ના, રાત્રે તો જેટલું ઓછું જમીને એટલું સારું શરીર માટે. પછી સેવક સંતે કીધું કે હવે તમે આવું રાત્રે ઓછું જમો ને એટલે જ પછી આ અંધારા આવે ને હરિભક્તોનું દર્શન ના થાય. સ્વામી કે ના, ક્યાં અંધારા આવે છે, કે મારી આંખો તો સારી જ છે, તો લાઇટો ખરાબ હતી એટલે એવું થયું. પણ સંતો કે ના, તોય સ્વામી તમે રાત્રે થોડું જમવાનું વધારો, બહુ ઓછું છે. તો સ્વામી કે ના, રાત્રે તો આટલું જ માપે બરાબર છે, એવું હશે તો બપોરે થોડું વધારે જમશું, એમ કહીને સ્વામીએ વાત વાળી લીધી. પણ જો સ્વામીને કેટલો બધો સંયમ છે. આમ આપણને ખરેખર તમે મહંત સ્વામી મહારાજના કોઈક ભોજન દર્શન જોયો તો એવું લાગે આટલો મોટો થાળ, પણ તમે ભવિષ્યમાં દર્શન થાય તો જોજો સ્વામી તો આમ થોડુંક એકદમ અલ્પ જેટલું જમે છે. તો ખરેખર પોતે એવા મહા તપસ્વી છે, એ પણ આપણને ખ્યાલ આવે. એક વખત સ્વામી ત્યાં દાર એ સલામમાં હતા 2019ની અંદર. તો તે વખતે કેવો પ્રસંગ બન્યો કે સ્વામીના ભોજનની અંદર એક હરિભક્ત પોતાના ઘરેથી મોગાનો મગસ બનાવીને લાયેલા. પેલો મોગો આવે ને એનો મગસ બનાવીને. એટલે સંતો કીધું કે સ્વામી આ અરુસાના દીપેશભાઈ છે, દીપેનભાઈ, એ જાતે બનાવીને લાયા છે, તમે જમો. એટલે સ્વામી તો આમ નાનો ટુકડો લીધો. અને પેલા હરિભક્ત રાજી થાય ને, આમ મોટા પુરુષ તો આપણને બધાને રાજી જ કરે. એ સ્વામી કે આ તો બહુ જબરજસ્ત મગસ બન્યો છે. સ્વામી કે ખાધે જ રાખીએ એવો મગસ બન્યો છે, આમ એકદમ લાઇટ હળવો. તો બધા કે સ્વામી એમ એવું છે, ખાધે રાખે એવું થાય? તો કે હા, એવો મગસ છે. તો કે તમે બીજી વાર લો. સંતો એવું કીધું. તો સ્વામી તરત જ આમ 180 ડિગ્રી ટર્ન થઈ ગયા. ના, એ કે મારે માટે નહીં, આ તો હું તમારા બધા માટે વાત કરું છું, તમે જમો. એટલે બધા હસી પડ્યા. તો જો ગમે તેટલી સારી વાનગી હોય, પણ સ્વામીનો કંટ્રોલ છે ને જમવામાં, એકદમ આમ આટલું જમવાનું એટલે આટલું જ જમવાનું. તો અહીંયા નિષ્કાંત સ્વામી લખ્યું ને, એવા સંતને નામું હું શીશ, કેવા સંતો નિર્વિકારીને લઘુ આહાર. એકદમ પોતે જમવામાં પણ એમનો એટલો બધો સંયમ. પછી આગળ નિષ્કાંત સ્વામી શું લખ્યું? શ્રુતવાનમાં સૌથી સરેસ. શ્રુતવાન એટલે કે કથા સાંભળનારમાં શ્રેષ્ઠ. તો ખરેખર મહંત સ્વામી મહારાજની તો આમ સાંભળવાની શક્તિ, તો કથા સાંભળવાની એટલી બધી છે ને. એક વખત સ્વામી ત્યાં એટલાન્ટામાં હતા 2017માં. તો પૂછેલું સ્વામી આ 9 ભક્તિ છે, 9 પ્રકારની, એમાં સૌથી વધારે તમને કઈ ભક્તિ ગમે? ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા હતા કે મને શ્રવણ ભક્તિ બહુ ગમે, આમ ભગવાનની કથા સાંભળવાની બહુ ગમે. અને આપણું આ લંડનનું મંદિર, આ સ્ટેજ તો સાક્ષી છે, 2017માં છાવણી કરેલી. મહંત સ્વામી મહારાજને એટલો બધો ઉમંગ ને આમ કથા વાર્તા સાંભળવાનો. તો સવાર તો સાંભળ્યું, પછી સાંજનું સેશન હતું આમ 4 વાગે. તો સ્વામી તો એકદમ આમ ટાઈમસર વહેલા ઉઠી ગયા. પરવારીને 3:55 તો રૂમમાંથી નીકળી ગયા કે ચાલો આપણે અહીંયા સભામાં જવું છે, છાવણી સાંભળવી છે. અને સ્વામી અહીંયા સ્ટેજ ઉપર આવે ને તો અહીંયા તો બધા હરિભક્તો અમુક તો બિચારા થાક્યા પાક્યા સૂતા હતા, લંબાઈ ગયા હતા, ને કોઈ હતું નહીં આમ. અને મહંત સ્વામી મારા તો આવી ગયા, વક્તા પણ નહોતા આવ્યા. એમને એમ એવું જોઈએ ને કે આપણા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈપ પ્રમાણે 4 કીધું છે, પણ એ તો હવે 4 ને 10 ચાલુ થશે એવું માનતા હોય બધા. પણ સ્વામી તો આવીને બેસી ગયા. એટલે પછી ભદ્રેશ સ્વામી ભેગા આવ્યા ને એમનું પ્રવચન બીજું હતું. અને એમને જોયું કે આગળના વક્તા સંત નથી આવ્યા, એટલે એ બેસી ગયા. સ્વામીનો ટાઈમ ના બગડે એટલે પહેલું પ્રવચન એમને કરી દીધું. અને 4 વાગ્યાથી લઈને છેક 8:30 સુધી સ્વામી એક જ આસને બેસીને બધા પ્રવચનો, ઈશ્વર સ્વામીનું, બ્રહ્મવિહારી સ્વામીનું, આત્મસ્વરૂપ સ્વામીનું, બધા વચ્ચે ઊભા પણ ના થયા, આમ પગ પણ એ ના કર્યો આમ. અને માળા લઈને બેસી રહ્યા, નોન સ્ટોપ સ્વામીએ સાંભળ્યું. તો સવાર સાંભળ્યું 3 કલાક, સાંજે સાંભળ્યું. પછી રાત્રે સ્વામીના રૂમમાં વાતો નીકળી, સ્વામી આજે તો તમે આમ સળંગ 4.5 કલાક આમ કથા સાંભળ્યા કરી, ઝોકું પણ ના ખાધું, બગાસું પણ નહીં, પાણી પણ ના પીધું, વચ્ચે બાથરૂમ માટે ઊભા ના થયા. તો કે આમ ફ્રેશ થવાનો વિચાર ના આવ્યો? તો મહંત સ્વામી મારે કે કેટલી સરસ કથા ચાલતી હતી, આમ જ ફ્રેશ થઈ જવાય. પછી
બધા કે સ્વામી પણ તમે તો ટોટલ 7.5 કલાક સાંભળ્યું. પછી ભદ્રેશ સ્વામી બોલ્યા કે સ્વામી તમે એક વખત બહુ વર્ષો પહેલા વાત કરેલી કે મને છે ને કથા આમ કરવા કરતાં સાંભળવાની બહુ ગમે, અને કે તમે એવું બોલેલા કે હું તો 7 કલાક કથા સાંભળ્યા કરું. તો સ્વામી કે સાચી વાત છે. પછી કહ્યું કે સ્વામી હજુ આજે જ ધારો કે વધારે કથા હોય તો તમે હજુ સાંભળી શકો? તો કે હજુ બીજા 2-2.5 કલાક હું સાંભળી શકું. તો 7.5 કલાક તમને સાંભળેલું અને હજુ કે હું બીજા 2-2.5 કલાક સાંભળી શકું. હવે તમે પોતે પ્રયત્ન કરજો આમ નોન સ્ટોપ. આપણે તો હવે છે ને આમ સભાની અંદર થોડુંક પ્રવચન લાંબુ થયું હોય તો આપણને કંટાળો આવે, ઘડિયાળ સામું જોયા કરીએ. તો મહંત સ્વામી મહારાજ તો આપણી જેમ નહીં વચ્ચે વચ્ચે ફોન ચેક કરીએ ને આમ નહીં, માળા લઈને 7.5 કલાક નોન આમને સાંભળ્યું ને કે હજુ બીજા 2-2.5 કલાક સાંભળી શકું. પછી સ્વામી એમ કહીને એમને એક જૂનો પ્રસંગ યાદ કર્યો કે અમે યોગી બાપાના ટાઈમમાં એક બામણિયા ગામમાં હતા અને ઉપવાસ હતો નોમનો, રણ હતું અને સવારે બસ મંગળ પ્રવચન થાય ત્યાર તો કે મંગળ પ્રવચનના બેસી ગયા અને કથા ને ગોષ્ઠી ને બધું ચાલ્યું આખો દિવસ. જમવાનું તો હતું નહીં એટલે વચ્ચે કંઈક બાથરૂમ ને એવું બધું ઊભા થયા હશે, પણ છેક રાત્રે 12:30 સુધી ચાલ્યું. આટલી બધી ગોષ્ઠીને કથા વાર્તા ચાલેલી. તો મહંત સ્વામી મહારાજ કે અમે ત્યાં બેઠેલા. તો જો શ્રુતવાનમાં સૌથી સરસ, એમને કેટલું બધું આમ કથા વાર્તા સાંભળવાનો ઈસક. અમે સારંગપુર ભણતા હતા ને ત્યારે મહંત સ્વામી મહારાજ સદગુરુ તરીકે હતા અને આવેલા, અને સ્વામીને તે વખતે કંઈક દાંતમાં કંઈક તકલીફ થયેલી એટલે બોલવાની ના પાડેલી ડૉક્ટરે. એટલે જનરલી મહંત સ્વામી મહારાજ હોય તો એ જ કથા કરતા હોય રોજ, પણ એ દિવસે અમને કથા કરવાની નહોતી કારણ કે ડૉક્ટરે ના પાડેલી, દુખતું હતું એટલે. તો એ સ્વામી તો છે ને આમ ટાઈમસર આવી ગયા. પેલા સ્તોત્ર ગવાય ને ત્યાં સારંગપુરમાં સ્તોત્ર સિંધુ ગવાય રોજ, તો ધૂન થઈ ત્યારથી આવીને બેસી ગયા સોફામાં. તો બધા સંતોને આશ્ચર્ય થયું કે આજે એમને કથા નથી કરવાની પ્રોબ્લેમ છે, આમ થોડું ફૂલી પણ ગયું હતું. તો કે આમ આરામ કર્યો હોત તો સારું. એટલે સંતો વિનંતી કરી બધા ગુરુજી સંતો, સ્વામી તમે આરામ કરો, તમને ડૉક્ટરે ના પાડી છે. તો મહંત સ્વામી મહારાજ કે મને બોલવાની ના પાડી છે, સાંભળવાની ક્યાં ના પાડી છે. તો એમને આખી નાના કોઈક સંતે કથા કરી હશે ત્યાંના લોકલ આપણા ગુરુજી સંતોએ, પણ આખી કથા એમને પ્રેમથી સાંભળી. તો જો એમને કથા સાંભળવાનું, આપણે ઘણીવાર આમ કથા કરતા થઈ જઈએ ને તો લોકોની કથા સાંભળવાની ગમે નહીં, પણ મહંત સ્વામી મહારાજ કેવા છે, શ્રુતવાનમાં સૌથી સરસ. તેમને ભગવાનની કથા વાર્તા સાંભળવાની પણ આવી ગમતી હોય છે. તો આ પણ એક મોટા પુરુષના જીવનમાં આપણને ગુણ દેખાય છે. પછી લખ્યું કે સારી સુંદર કથા કહે છે. પાછા કથા કરવાનો પણ એમને ઈસક છે, સાંભળવાનો તો છે પણ કથા કરવાનો પણ એમને એટલો બધો ઈસક. એકવાર સંતોએ કીધું કે સ્વામી તમને આમ બોલવાનું બહુ ઓછું અંગ, આમ મોટે ભાગે મહંત સ્વામી મહારાજ બહુ બોલે નહીં, ઈશારાથી પતું હોય તો ઈશારાથી પતાવે. તો મહંત સ્વામી મહારાજ કે હા પહેલેથી જ મને બોલવાનું ગમે નહીં. સ્વામી કે શું મને એમ થાય શું અમથા ગપ્પા માર કરવાના, કામ વગરની બધી જગતની વાતો કરવાની, એટલે કે મને બોલવાનું ગમે નહીં. પણ સ્વામી કે કથા કરવામાં કોઈ દિવસ કંટાળો ના આવે. કથા કે ગમે તેટલી કરવાની કે ને તો કે એમાં મને કોઈ દિવસ આમ આળસ કે કંટાળો આવે નહીં, પણ વાતો કરવાની હોય એમને નહીં. આપણે તો નવરા પડીએ તો ગપ્પા મારીએ તો કલાકોના કલાકો જતા રહે. તો સ્વામી કે એવું મને એમને બધું બોલવાનું પછી બહુ ગમે નહીં, પણ કથા કરવાનું આવી રીતે ગમે. તો એમના જીવનમાં આ પણ દેખાય કે કથા કરવાનો ઉમંગ કેટલો. મહંત સ્વામી મહારાજ દિલ્હીમાં હતા અને રાત્રે પછી ચેષ્ટાગાન થઈ ગયું. પછી સ્વામી સ્નાન કરવા પધાર્યા, પછી સુવા માટે આવ્યા તો 9:50 થયેલા. હવે સ્વામીનો ઓફિશિયલ ટાઈમ 10 વાગ્યાનો છે સુવાનો. એટલે સેવકોએ કીધું કે સૂઈ જાઓ. તો સ્વામીએ ઘડિયાળ સામે જોયું. સ્વામી કે હજુ તો વહેલું છે. એ કે સ્વામી તમે આમ સૂતશો, વાતો કરશો, આમ તેમ બધું થતાં 10 મિનિટ તો થઈ જશે, એટલે 10 વાગી જશે. તો એ સ્વામીની બહુ મરજી ના જણાય. સ્વામી કે ના તો વહેલું છે, હવે 10 જ મિનિટ વહેલું હતું. પછી સેવક કે સ્વામી આમે છે ને ટાઈમ આપણો 10નો છે, પણ રોજ કોઈ દિવસ 10 વાગે પતતું જ નથી. 10:30, 11:15, 11:30 પણ વાગેલા છે. એ કે અમે એવરેજ કાઢીને તો 10:50 તો થઈ જ જાય છે સુવામાં. આમ તમારો ટાઈમ 10નો છે તો રોજ 50 મિનિટ તો મોડું થાય જ છે. તો આજે 10 મિનિટ વહેલું લાભ મળ્યો છે તો લઈ લો, તમે સૂઈ જાઓ. પણ મહંત સ્વામી મહારાજ કે ના, ઊંઘ ના આવે, વહેલા જઈએ ને. તો સેવકો હસવા માંડ્યા કે સ્વામી તમે તો એટલા થાકેલા હોવ છો, તમે જ બોલો છો કે 600 કલાકની ઊંઘ બાકી છે, એવું બધું બોલતા હોય છે ને સ્વામી. એ કે તમે આમ પથારી પડો ને તરત તમે આમ નસકોરા બોલવા માંડ્યા, તમે તરત સૂઈ જાઓ છો, તમે કહો છો ઊંઘ ના આવે. આટલી બધી વાતો કરીને એમાં 9:55 તો થઈ ગઈ, 5 જ મિનિટ બાકી હતી. એટલે સેવકોને એમ કે સ્વામીને સુડાઈ દઈએ, પણ સ્વામીને તો 5 મિનિટ પણ એમને વહેલું સુવાનું પસંદ નહોતું. તરત જ સ્વામી કે લાવો આપણે 5 મિનિટ છે ને કથા કરી લઈએ. એટલે બધા સંતો બેસી ગયા અને સ્વામીએ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે કાઢ્યું અને કથા કરવા માંડ્યા. તો 5 મિનિટ કથા કરવાની હતી, પણ એને બદલે સ્વામીએ 33 મિનિટ કથા કરી અને 10:28 વાગે જઈ બોલાવી. હવે જો 10 વાગે સુવાનું હતું
પણ 10:28 સુધી એમને કથા કરીને પછી કે ચાલો હવે સૂઈ જઈએ. પછી કે કેટલી મજા આવી. મહંત સ્વામી મહારાજ શું બોલ્યા, કેટલી મજા આવી. પછી સંતો કે હા સ્વામી, આપણે આમે રવિવારની આપણી સંસભા થઈ ગઈ. એટલે સ્વામી રાજી થયા. પણ જે એમના જીવનની અંદર કેટલો ઉત્સાહ કે 5 મિનિટ મળી તો ચાલો આપણે કથા કરી લઈએ. તો સારી સુંદર કથા કરે છે, એમને ગમે છે. સ્વામી ત્યાં કલકત્તામાં બીમાર થયેલા ને પછી તાત્કાલિક અમદાવાદ આવી ગયા. તો તે વખતે આવી રીતે ચેષ્ટાગાન પત્યું અને 9:25 થયેલી ને પછી 10 વાગે સ્વામીનો સુવાનો ટાઈમ હોય. એટલે સંતોએ 3 ઓપ્શન કીધા. સ્વામી જો હજુ છે આપણી જોડે અડધો કલાક જેવું છે, તો શું કરવું છે? વાંચન કરવું છે કે પછી યોગી બાપાની કે પ્રમુખ સ્વામી મહારાજની કોઈ વિડીયો જોવી છે કે સંતોન કથા કરવી છે? અડધો કલાક છે તો સ્વામી કે આપણે કથા કરીએ. એટલે તરત જ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથ લાવ્યા અને સ્વામીએ પછી સંતોને જબરજસ્ત બધી વાતો કરી. તો જ્યારે જ્યારે એમને અવકાશ મળે ને તો કથા વાર્તા કરવાનું, સારી સુંદર કથા કરે છે, કથા કરવાનું તરત એમને ગમે. તે એટલાન્ટામાં દશાબ્દી મહોત્સવ હતો અને આખો દિવસનો કાર્યક્રમ બહુ ભરચક હતો. એટલે સંતોને થયું કે આજે સ્વામીની સવારની કથા રાખીએ નહીં. એટલે શું, સ્વામી ટાઈમસર આરામ નાસ્તો કરીને સૂઈ જાય તો પેલું નીલકંઠ વર્ણીનું બધું વિધિ ને બધું ઘણું બધું હતું, એટલે સ્વામીને મોડું ના થાય. એટલે જાહેરાત કરી કે હવે સ્વામીશ્રી ઉતારે પધારશે. એટલે સ્વામી તરત કીધું કે કેમ કથા નથી આજે? તો બધા સંતો કે ના સ્વામી, આપના ટાઈમસર આરામ મળે ને, સાંજે બધો કાર્યક્રમ ઘણો બધો છે. સ્વામી કે આજે તો એટલાન્ટાનો દશાબ્દી મહોત્સવ છે ને કેટલા બધા આખા રિજનમાંથી બધા હરિભક્તો આવ્યા છે, આજે તો કથા રાખવી જ જોઈએ. એટલે સ્વામી આગ્રહપૂર્વક કીધું એટલે ફટાફટ બધું ગોઠવાઈ ગયું. પછી સ્વામીએ કથા કરી. હવે સાવ કથા નહોતી કરવાની, એને બદલે 25 મિનિટ સ્વામીએ કથા વાર્તા કરી. રોજ તો થોડીક ઓછી કરે, એને બદલે 25 મિનિટ સુધી કથા વાર્તા કરી. પછી ઉતારે જતા ત્યાંના લોકલ સંતોએ કીધું કે સ્વામી, આ તો આપના ટાઈમ સચવાય એના માટે આજે અમે કથા નહોતી રાખી. તો સ્વામી કે આજે આટલો મોટો ઉત્સવ છે અને આજે તો કથા ના રાખો. સ્વામી કે બીજું શું કરવાનું? તો જો એમને આવી રીતે કથા વાર્તા કરવાની ગમે. ત્યાં લોસ એન્જલસમાં હતા ને સ્વામી બીમાર હતા ને એટલી બધી ઉધરસ આવતી હતી. તો ઉધરસ આવતી ને તો તમને બોલવાનું ના ગમે, કારણ કે વચ્ચે વચ્ચે ઉધરસ આવે અને કથામાં તો આટલા બધા હજારો હરિભક્તો બેઠા હોય વચ્ચે ઉધરસ આવે, આમ કેવું મજા પણ ના આવે. એટલે સંતોએ કીધું કે સ્વામી તમે આજે કથા કેન્સલ રાખો, તમને ઉધરસ થઈ છે ને. તો મહંત સ્વામી મહારાજ કે થોડી ઉધરસ આવે એમાં કે આખો પ્રોગ્રામ કેન્સલ કરવાનો? કંઈ વાંધો નહીં કે આપણે કરશું. તો ખરેખર સ્વામીને બોલવામાં તકલીફ પડતી હતી, ઉધરસ હતી, છતાં પણ સ્વામીએ કથા વાર્તા કરી. તો જો એમને ભગવાનના ભક્તોની, ભગવાનની મહિમાની વાતો કરવાની આવે તો કેટલો બધો ઉમંગ છે એ પણ આ બધા પ્રસંગે આપણને જોવા મળે. તો આવા કથા વાર્તાનો ઈશક. પછી આગળ શું લખ્યું નિષ્કાંત સ્વામીએ? વળી પર દુઃખ હરે હંમેશા પારકાનું દુઃખ હરી લેવા માટે પણ મહંત સ્વામી મહારાજ તત્પર રહેતા. હમણાં એક પ્રસંગ કેવો બન્યો નૈનપુરનો, સેવક સંતોએ કીધો અને રિપોર્ટમાં પણ આવે છે કે પેલું સ્વામીને સ્નાન ને બધું કરાવતા ને બાથરૂમમાં એક પેલો મંકોડો આવી ગયો છે. આપણે ઇન્ડિયામાં મંકોડો હોય ને, અને ભૂલમાં કોકનો પગ પડી ગયો એટલે મંકોડો બિચારો આમ જમીન ઉપર આમ તરફડતો હતો. એટલે સંતોએ કીધું કે સ્વામી આ બિચારો મંકોડો મરી ગયો. મહંત સ્વામી જોઈ રહ્યા એની સામું. પછી સ્વામી કે મરી નથી ગયો, કે ખાલી કે એની કેળ ભાંગી ગઈ છે, એટલે કે તમે એને સરખી જગ્યાએ મૂકી દો, એની જાતે કે રિકવર થઈ જશે. હવે આવડા નાના જીવની કેટલી ચિંતા કરે. એટલે સ્વામી પછી સેવકોએ કીધું, સ્વામી કીધું એટલે સેવક સંતે પછી પેલું પેપર નેપકિનમાં એને લઈ અને એમની પાગ હતી ને એમાં મૂકી દીધો. અને સ્વામી કીધું કે એને મૂકી રાખજો, અડતા નહીં, નાખી નહીં દેતા, એ કે પાછો થઈ જશે. અને ખરેખર સ્વામી કીધું એમ થોડા કલાકો એને આરામ મળ્યો તો પાછો રિકવર થઈ ગયો ને પછી તો પાગમાંથી નીકળીને ચાલીને ગતો પણ રહ્યો. તો જો આવા નાના જીવ જંતુનું પણ દુઃખ હરવા તૈયાર હોય તો આપણે બધા સંતો ભક્તો તો એમના શું કહેવાય બાળકો જેવા છીએ. તો આપણું દુઃખ હરવામાં તો હંમેશા મહંત સ્વામી મહારાજ તૈયાર જ રહેતા હોય. સ્વામી ત્યાં સેલવાસમાં હતા 2019માં અને સ્વામીના આશીર્વાદ લેવા એક અંધ ભક્ત આવ્યા અને એમને વાત કરી કે સ્વામી પહેલા તો દેખતા હતા પણ એમના પેલી આંખની બધી નસ ને બધું સુકાઈ ગયું એટલે દ્રષ્ટિ ગતી રહી છે. એટલે સ્વામી એમની સામું જોઈ જ રહ્યા. પછી સ્વામીને મન થયું કે એમને કંઈક દવા, મહંત સ્વામી મહારાજ હંમેશા પેલી હોમિયોપેથિક દવા આપે ને, એટલે કંઈક દવા એમને સૂચવી, પણ બીજા બધા મુલાકાતો ચાલુ હતા પણ સ્વામીના મનમાં પેલું રહી ગયેલું. જેવી મુલાકાત પતી ને હજુ સ્વામી એમને કંઈક કહેવા જાય પહેલા વાત કરે પહેલા આત્મસ્વરૂપ સ્વામી કંઈક અગત્યની વાત લઈને, એટલે 15 મિનિટ મીટિંગ ચાલી. પછી 15 મિનિટની મીટિંગ પતી અને તરત જ સ્વામીને કીધું કે સ્વામી હવે તમે આવી રીતે સ્નાન કરવા પધારો, સ્વામી નાવા જવું. સ્વામી કે ના, આપણે પેલી લાલ બુક લાવો આપણી,
એ કે સ્વામી શું કરવું છે? સ્વામી કે પેલા હરિભક્ત આવ્યા હતા ને બિચારા, કે એમની દ્રષ્ટિ ગતી રહી છે, તો આપણે કે એને દવા આપવી છે. એટલે કીધું એમ, એટલે બધા દોડ્યા સંતો પેલી બુક લેવા, પણ ક્યાં મુકાઈ ગઈ હતી તો 5-7 મિનિટ એમાં ગતી રહી. એટલે બધા કીધું સ્વામી તમે હમણાં નાહી લો, તમારે નાવાનો ટાઈમ થયો. સ્વામી કે ના, પછી પેલા હરિભક્ત નીકળી જાય, આપણે એમને દવા આપી જ. પછી એટલામાં શ્રુતિપ્રિય સ્વામી આવી ગયા, એમના સેવક. એમને કીધું સ્વામી આપણે હરિભક્તને, મને ખ્યાલ આવી જ ગયો તો તમને દવા આપવાનું મન થશે જ, એટલે કે મેં મળી લીધું છે અને લાલ બુકમાંથી જ આપની રુચિ પ્રમાણે જે પેલી હોમિયોપેથીની દવા પણ મેં આપી દીધી છે. ત્યારે મહંત સ્વામી મહારાજને સંતોષ થયો. તો જો એમને આખી મુલાકાતમાં એમની વૃત્તિ ત્યાં ને ત્યાં હતી, મિટિંગમાં પણ એમની વૃત્તિ ત્યાં હતી, પેલા હરિભક્તને બિચારાને અંધાપો આવી ગયો છે તો આપણે દવા આપવી છે. પછી પોતાનું સ્નાન કરવા જવાનો સમય ઠેલીને 10 મિનિટ સ્વામીએ આમની ચિંતામાં કાઢી. તો જો મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણને જોવા મળે છે કે પર દુઃખ હરે હંમેશા પોતાના ભક્તોના, હરિભક્તોના, સંતોના કેટલા બધા આવા પ્રસંગો છે. કે કોઈક હરિભક્તે લેટર લખ્યો હોય તો સ્વામી રાત્રે જાગીને, પેલા હિંમતનગરના હરિભક્તનો પત્ર આવેલો તો સુરતમાં સ્વામી રાત્રે 2 વાગે જાગીને એમના માટે, ઊંઘ નથી આવી સ્વામીને, ધૂન કરેલી. તો આવા તો ઘણા બધા પ્રસંગો છે. તો અહીંયા આપણને નિષ્કાંત સ્વામી જે બધા લક્ષણો લખ્યા છે, એવા સંતને નામું હું શીશ